તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર હવે જે નવા સિલેબસની તમે ફર્સ્ટ બેચ છો તો એની અંદર જે સબ્જેક્ટ આપણને આપવામાં આવેલા છે એ સબ્જેક્ટ વિશે દોસ્તો વાત કરીએ અને એમાં પણ વિશેષ જે ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એમાંથી કયો સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરવો જોઈએ એની હું તમને વાત કરીશ. તો સૌપ્રથમ દોસ્તો તમારા સબ્જેક્ટમાં છે આ જે પહેલું બોક્સ છે જેની અંદર 4 સબ્જેક્ટ છે એ કમ્પલસરી સબ્જેક્ટ છે. એના પછી દોસ્તો અહીંયા તમે જોશો નંબર વાઇઝ તો 555 તો આ 5 માંથી દોસ્તો આ 1, 2 અને 3 માંથી કોઈ એક સબ્જેક્ટ લેવાનો છે. આ 3 માંથી કોઈ એક અને 2 માંથી કોઈ એક સબ્જેક્ટ તમારે ભણવાનો થશે. તમારે એક્ઝામ્સ દોસ્તો 7 સબ્જેક્ટની આપવાની થશે. 4 આ સબ્જેક્ટ બધાને કોમન હશે. આ 3 માંથી કોઈ એક, આ 3 માંથી કોઈ એક અને આ 2 માંથી કોઈ એક. બરાબર. હવે ઘણી બધી કોલેજની અંદર વિદ્યાર્થીઓને સિલેક્શન કરવા માટે આપશે કે ભાઈ તમારે જે સિલેક્ટ કરવો હોય કરો. અને ઘણી કોલેજો તો કહી જ દેશે કે ભાઈ અમે સિલેક્ટ કરીને તમને આપશું કે આ સબ્જેક્ટ ભણવાનો છે. નો ઓપ્શન્સ ફોર યુ. આપણને કોઈ ઓપ્શન જ નહીં આપે. તમને એકેય ભણી લેવાનું. તો એકેય ભણવાનું થશે તો પ્રોબ્લેમ જ નથી તમારે સિલેક્શન કરવાનું. પણ જો કોલેજ તમને ઓફર કરે કે તમે સિલેક્ટ કરો, તમને એ સબ્જેક્ટ ભણાવવામાં આવશે, તો કયા સબ્જેક્ટો સિલેક્ટ કરવા જોઈએ એની હું તમને વાત કરું. આ તો 4 સબ્જેક્ટ કમ્પલસરી બધા ભણવાના જ છે. હવે અહીંયા દોસ્તો વાત કરું તો આમાં સૌથી ઇઝી સારી રીતે તમે ભણી શકો, સ્ટડી મટીરિયલ બધું અવેલેબલ હોય, ટેક્સ્ટ બુક અવેલેબલ હોય, એ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને તમને કહું તો ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર દોસ્તો તમારે છે આ વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ સબ્જેક્ટ જ સિલેક્ટ કરાય. WRE સબ્જેક્ટ જૂના સિલેબસની અંદર સેમ 5 ની અંદર આવતો દોસ્તો. મોસ્ટ ઓફ કન્ટેન્ટ સેમ છે, થોડોક સિલેબસ ચેન્જ છે, મેં જોઈ લીધેલો છે, પણ એ બધાનું કન્ટેન્ટ તમને મળી જશે. આપણા અમૃત ક્લાસીસની અંદર પણ તમને પ્રાપ્ત થઈ જશે. તો એ પહેલે પ્રાયોરિટીમાં સિલેક્ટ કરાય. સેકન્ડ પ્રાયોરિટીમાં સિલેક્ટ કરવું હોય દોસ્તો તો ઇરિગેશન એન્જિનિયરિંગ સિલેક્ટ કરજો અને પછી થર્ડ પ્રાયોરિટીની અંદર ગ્રાઉન્ડ વોટર સિલેક્ટ કરજો. ગ્રાઉન્ડ વોટર પહેલાં પણ હતો જ, પણ ગ્રાઉન્ડ વોટરની કોઈ ટેક્સ્ટ બુક અવેલેબલ હતી નહીં. એટલે એક્ઝામ પ્રિપેરેશન કરતી વખતે તકલીફ પડતી બધા વિદ્યાર્થીઓને, તો એ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. બરાબર. એટલે ફર્સ્ટ પ્રાયોરિટીમાં બને ત્યાં સુધી વોટર રિસોર્સ જ સિલેક્ટ કરાય. એના પછી દોસ્તો આ ઇલેક્ટિવ સબ્જેક્ટની આપણે વાત કરીએ તો એમાં છે ટ્રાફિક, એરપોર્ટ ને રેલવે, હાર્બર, ટનલ. તો એમાં ફર્સ્ટ દોસ્તો તમારે ઇઝી આરામથી કામ કરવું હોય તો ટ્રાફિક એન્જિનિયરિંગ જ સિલેક્ટ કરાય. કારણ કે એનું બધું જ કન્ટેન્ટ તમે આરામથી સમજી શકશો. કારણ કે રોડ ઉપરનું બધું કામકાજ હશે ને રોડ ઉપર આપણે બધા જ ટ્રાવેલ કરતા હોઈએ છીએ. આરામથી સમજી શકાય, તૈયાર કરી શકાય એવો સબ્જેક્ટ. એના પછી સેકન્ડ પ્રાયોરિટીમાં રેલવે, હાર્બર ને ટનલને દોસ્તો હું આપું છું. કારણ કે આમાં જે રેલવે ને હાર્બરનું કામકાજ છે એ આપણે બીટીની અંદર ભણીને આવ્યા છીએ. હે ને, રેલવે અને હાર્બર તો ઘણું બધું કન્ટેન્ટ સેમ આવવાનું છે. અને આ નવું છે કન્ટેન્ટ, પણ આ ઘણું બધું કન્ટેન્ટ સેમ આવશે એટલે તૈયાર કરવો સરળ પડશે. એમ તો એરપોર્ટ પણ ભણીને આવેલા છે, પણ આમાં ડિટેલની અંદર કામકાજને બધું આવે એટલે એને હું થર્ડ પ્રાયોરિટીની અંદર રાખું છું. તો બને ત્યાં સુધી દોસ્તો ટ્રાફિક લઈ અને પતલી ગલીથી નીકળી જવાનું. એકદમ ઇઝી સબ્જેક્ટ. બરાબર. તો એ રીતના આપણે ધ્યાનમાં રાખીએ. હવે દોસ્તો આ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે. એની વાત કરું તો આ એન્ટરપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટઅપ છે એ તમારા જે આગળના સિનિયરો હતા એમને 5th સેમમાં આવતો દોસ્તો અને કમ્પલસરીમાં આવતો જનરલ સબ્જેક્ટ. આ ઓપન ઇલેક્ટિવ કહેવાય. તો મોટા ભાગની કોલેજની અંદર તો આ જ આપી દેશે. શું કામ આપશે? કારણ કે અગાઉ 3 વર્ષ સાહેબોએ ભણાવેલું જ હશે કોલેજની અંદર, એટલે એમને આ સબ્જેક્ટ તૈયાર જ હોય. મટીરિયલ બધું તૈયાર છે દોસ્તો, ટેક્સ્ટ બુક બધી અવેલેબલ છે, સેમ ટુ સેમ સિલેબસ છે, કોઈ ચેન્જ નથી. જ્યારે એઆઈ વાળું છે ને પ્રોમ્પ્ટ વાળું છે દોસ્તો કામકાજ, આમ તો લેટેસ્ટ આપણે શીખવું તો આ જોઈએ, પણ શીખવા માટે એક અલગ વસ્તુ છે અને ભણી અને એની એક્ઝામ આપીને પાસ થવું ને એ અલગ વસ્તુ છે. તમને તો યુટ્યુબમાંથી બીજા કેટલાય કોર્સિસ છે એમાંથી તમને આ બધું શીખવાડવામાં તો આવી જ જાય છે, પણ એ સબ્જેક્ટ તરીકે ભણવું, મટીરિયલમાંથી સ્ટડી કરવું, પ્રિપેર કરવું એક્ઝામ માટે ને એક્ઝામ પાસ થવું એ અલગ વસ્તુ બને છે. એટલે આમાં દોસ્તો મટીરિયલ અવેલેબલ થાય કે ન થાય, ઇવન ટેક્સ્ટ બુક આની અવેલેબલ થાય કે ન થાય એની કોઈ શ્યોરિટી નથી. એટલે બને ત્યાં સુધી દોસ્તો તમે આ સબ્જેક્ટ જ રાખજો જો સિલેક્શન કરવાનું કે તો. બરાબર. કારણ કે આનું કંઈ આપણી પાસે શ્યોરિટી નથી કેવું છે, બુક આવશે કે નહીં આવે, પેપરો પણ આ ફર્સ્ટ ટાઈમ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે એટલે રિસ્ક ન લેવાય દોસ્તો. બરાબર. તમને શીખવું હશે તો એ શીખાઈ જાય છે, બીજા સોર્સિસ છે, એવું નથી કે આ ભણશો તો જ શીખાશે.
બરાબર, એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રખાય. અને આ સબ્જેક્ટ છે DSAS, હાઇડ્રોલિક્સ, EC દોસ્તો અને CT, મસ્ત સબ્જેક્ટ છે દોસ્તો. આ 3 સબ્જેક્ટો તો બહુ સાચવવા જેવા છે. ભલભલાની વિકેટ દોસ્તો આની અંદર ઉડી જતી જોવા મળેલી છે, કારણ કે આ પણ બધા સબ્જેક્ટો પહેલા આવતા. તો ખાસ આ બધા સબ્જેક્ટની સારામાં સારી તૈયારી થાય એના માટે અમૃત ક્લાસીસની અંદર દોસ્તો લાઈવ ક્લાસીસ 18 ડિસેમ્બરથી શરૂ થાય છે સવારે 9 વાગે. કદાચ લાઈવમાં તમે હાજર ન રહી શકો તો રેકોર્ડિંગ્સ અવેલેબલ થઈ જશે. અને અમૃત ક્લાસીસ અને ટીચમેન્ટ એપ્લિકેશન ઉપર આપણે કામ કરીએ છીએ. અમૃત ક્લાસીસમાં દોસ્તો તમારે જોડાવવું હોય તો હમણાં 18 ડિસેમ્બર સુધી દોસ્તો 3000 રૂપિયા ફીસ છે. બાકી પણ નોમિનલ જ ફીસ છે 3500 રૂપિયા. તો અત્યારે 500 રૂપિયા ઓફનું ડિસ્કાઉન્ટ જનરલ બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે, તો તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. હજી દોસ્તો તમારે આ ઇલેક્ટિવ સબ્જેક્ટના સિલેક્શનની અંદર કોઈ ડાઉટ હોય તો 8160110779 ઉપર વોટ્સઅપ મેસેજ કરજો દોસ્તો. વોટ્સઅપમાં હું તમારી સાથે ચર્ચા કરીશ. જરૂર લાગશે તો આપણે કોલ ઉપર ડિસ્કશન કરી લેશું અને પછી તમારો ઇલેક્ટિવ સબ્જેક્ટ સિલેક્ટ કરજો. બરાબર, તો ખાસ ધ્યાનથી અને શાંતિથી આવી રીતના વિચારીને કાર્ય કરવું. ચાલો દોસ્તો, કંઈ ડાઉટ હોય તો મારો સંપર્ક કરજો. ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ સેમ નંબર 4 એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.